સાગબારા અને ઉમરપાડાના ખેડૂતોના જંગલ જમીન સહિતના પ્રશ્નોને લઈને ગાંધીનગરમાં બેઠક બાદ સરકાર હરકતમાં આવી। વનમંત્રી પ્રવીણભાઈ માળી અને રાજ્યમંત્રી ઈશ્વરભાઈ પટેલ સાગબારાના 12 ગામના ખેડૂતોને મળી તેમની રજૂઆત સાંભળશે। સાગબારામાં આદિવાસી ખેડૂતોના ધરણાનો 21મા દિવસે પણ ખેડૂતોએ હવે ખેડાણ શરૂ કર્યું છે। પુરાવાના આધારે સાચા ખેડૂતોને ખેડાણની મંજૂરી આપવા તેમજ પેન્ડિંગ 80,000 જમીન દાવા અંગે ચર્ચા કરી ધરણાનો ઉકેલ લાવવા પ્રયાસ કરાશે। ઉમરપાડામાં ખેડૂતો સાથે ઘર્ષણ અને સાગબારામાં ખેડૂતોના ધરણા સહિતના મુદ્દા પર બેઠકમાં ચર્ચા થઈ હતી। સાંસદ મનસુખ વસાવાએ ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી સાથે પણ બેઠક યોજી હતી। જે ખેડૂત પાસે ખેડાણના પુરાવા હશે તેમને મંજૂરી મળી શકે છે। અગાઉ જે પેન્ડિંગ જે દાવાવાળા જે છે એમને જે નિયમ લાગુ પડશે એના જે નિયમો બન્યા છે કે જમીન આપવાના માટે જે પુરાવાની જરૂર છે એ જ પુરાવા સાગબારાવાળાને પણ લાગુ પડશે। અને અગાઉ જેમને સનદો આપી દીધી છે એ પણ જે નિયમો અને પુરાવાના આધારે આપ્યા એને આ બધું જ એક સમાન બધાને એક નિયમ લાગુ પડશે। અને આના માટે મેં પણ ઘણી બધી વાત કરી કે આમની પાસે આટલા કેટલાક પુરાવા છે, તો એ પુરાવાના આધારે એમને પણ જેટલા લોકો જંગલની જમીન ખેડે છે આ સાગબારા તાલુકાના લોકોને એમને ખેડાણ કરવા દેવું જોઈએ। અને પુરાવાની વાત પછી રાખો, એ જ્યારે ખેડાણ થયા પછી પુરાવા આપશે, પણ એક વખત ખેડાણ ચાલુ કર્યું પણ જે વિભાગના જે મંત્રી અને બાકીના અધિકારીએ કીધું કે અમારે પણ અભ્યાસ કરવાની જરૂર છે, કેટલા લોકો ખેડે છે, શું છે, કેટલા કોની પાસે શું પુરાવા છે। ખેડૂતોએ એ ખેતી કરવાનું શરૂ કરી દીધું છે। ખેડૂતોને કાયદાની મર્યાદામાં રહીને જે દાવા પેન્ડિંગ છે અને જે જગ્યા ઉપર એમનો દાવો છે એ જ ખેડૂતો એટલી જ જગ્યાની અંદર પોતાનું ખેડાણ શરૂ કર્યું છે। કારણ કે સરકારની અંદર માનનીય મનસુખભાઈ વાટાઘાટો કરે છે અને ખૂબ જ પ્રમાણિકતાથી નિષ્ઠાથી એમણે પ્રયત્ન પણ કર્યા છે, પરંતુ એ પ્રક્રિયાની અંદર જે વિલંબ થાય છે અને વિલંબના કારણે આ જે સિઝન છે એ સિઝન ખેડૂતોને જતી કરવી પોસાય એમ નથી। આજે એમના જીવન નિર્વાહનો પ્રશ્ન છે।